હાલો દોસ્તો, જય માતાજી બધાને। જો આજે આપણે બનાવવાનું છે રીંગણાનો ઓળો। તો જો એના માટે આપણે લેવા જઈએ છીએ રીંગણાના ઓળો। રીંગણા લેવા જઈએ છીએ તો જો આપણે રીંગણા લેવા જવાનું છે તો જો આ જગ્યાએ આપણી રીંગણી છે। તો જો અહીંથી આપણે રીંગણા તોડવાના છે। તો આપણે ઓળાના રીંગણા તોડી લઈએ। જો આપણે આજે બનાવવાનો છે રીંગણાનો ઓળો। જો આપણે રીંગણા ઓળા માટે રીંગણા તોડીએ છીએ। રીંગણા આપણે તોડી લીધા છે। તો જો હવે આપણે ખેંચશું ગાજર। આપણે સલાડ બનાવવાનું છે એટલે આપણે ખેવાના છે ગાજર। તો જો આપણે ગાજર પણ આપણે વાડીમાં છે તો ગાજર ખેંચી લઈએ। જો આ રીતે આપણે ખેંચવાના છે। ગાજર ખેંચી લીધા। હવે આપણે ખેંચવાનું છે બીટ। તો આપણે વાડીમાં બીટ પણ કરેલા છે। તો જો બીટ આપણે ખેંચી લીધા। હવે આપણે ખેંચવાની છે કોથમરી। આપણે ઓળામાં નાખવા માટે કોથમરી ખેંચવાની છે। તો જો આપણે કોથમરી ખેંચી લઈએ, જોઈએ એટલી કોથમરી ખેંચી લીધી છે આપણે। હવે આપણે ખેંચવાની છે લસણ। જો આપણી વાડીમાં લસણ પણ કરેલું છે તો લસણ પણ આપણે ઓર્ગેનિક છે, આપણે લસણ ખેંચવાનું છે। પછી લસણ ખેંચી અને પછી આપણે મૂળા ખેંચવાના છે। સલાડ માટે આપણે મૂળા આપણે ખેંચવાના છે। મૂળા પણ ખેંચી લીધા। હવે આપણે તોડી લઈશું ટમેટાં। જો આપણી વાડીમાં ટમેટી છે એમાં છે તો આપણે 3 ટમેટાનો ઉપયોગ કરવાનો છે। તો આપણે 3 જ લીધા છે। વધારે પણ છે પણ આપણે વધારે નથી લેવાના, એટલે 3 ટમેટાં લીધા છે। એટલે ટમેટાં પણ આપણી વાડીમાં છે। જો આપણે લઈને અને બધું વસ્તુ આપણે લઈને અને જઈએ। હવે આપણે ડુંગળી ખેંચવાની છે। તો જો ડુંગળી પણ આપણે વાડીએ કરી છે તો ડુંગળી આપણે ખેંચી લઈએ। લીલી ડુંગળી, લીલું લસણ, પછી કાંદા, બધી વસ્તુ છે। તો આપણે જો ડુંગળી પણ ખેંચવી છે આપણે ડુંગળી ખેંચાઈ ગઈ છે। તો જો આપણે જઈએ છીએ હવે રીંગણા શેકવા। રીંગણા શેકવા આપણે જવાનું છે। તો જો જઈએ છીએ આપણે રીંગણા શેકવા। આપણે રીંગણા શેકવાના છે। તો જો આ રીતે આપણે એને ડીટલા પાસેથી ઓલા જે એના નાના નાના કાંગિયા હોય એ આપણે કાપી લઈએ અને પછી આપણે એમાં ચીરા લગાવી લઈએ। ચીરા આપણે લગાવવાના છે મોટા। એમાં આપણે નાખવાની છે સૂકલ લસણ। તો આપણે લસણ આપણે શેકવાનું છે એટલે એની અંદર આપણે નાખવાનું છે લસણ। આપણે 10 થી 12 કળી આપણે લસણની સૂકલ લસણની લીધી છે। તો જો આ રીતે આપણે એને રીંગણામાં નાખી દેવાની છે। પછી આપણે એને શેકવાના છે। તો જો આ રીતે આપણે ચીરા પાડી અને અંદર જો લસણની કળીઓ આપણે નાખી રહ્યા છીએ। લસણ શેકેલું લસણ નાખીએ તો એનો સ્વાદ બહુ મસ્ત આવે છે, ખાવાની પણ બહુ મજા આવે ઓળો ખાવાની। એટલે હું આ રીતે બનાવું છું, મને આ રીતે પસંદ છે એટલે આ રીતે હું બનાવું છું। અને પછી જો તેલ લગાવી લેવાનું છે। તેલ લગાવી અને પછી આપણે એને શેકવા મૂકી દેવાના છે। આપણે રીંગણા શેકવાના છે। તો જો આ રીતે આપણે આ બળતણ લાવેલા છે એને આપણે આ રીતે ગોઠવી દઈએ અને પછી એની ઉપર ગોઠવી દઈએ રીંગણા। પહેલાં ગોઠવીશું આપણે રીંગણા ગોઠવી નાખ્યા છે જો આ રીતે।
અને પછી આપણે ગોઠવવાના છે ટમેટાં પણ આપણે શેકવાના છે, તો આપણે એને પણ ગોઠવી દઈએ. અને ટમેટાં જો આપણે 3 નંગ લીધા છે તો આપણે એ ટમેટાં પણ મૂકી દઈએ. પછી આપણે 3 થી 4 થી 5 મરચાં આપણે શેકવાના છે, તો મરચાં પણ આપણે મૂકી દઈએ અંદર, એને પણ શેકી નાખવાના છે. અને પછી જો આ રીતે આપણે એને જેગવી નાખીએ અને પછી ઉપર થોડા બળતણ નાખી અને શેકી નાખીએ આપણે બધી વસ્તુ. લીલા મરચાં આપણે શેકાઈ ગયા છે, તો આપણે એને લઈ લઈએ ડીશમાં. લીલા મરચાં અને ટમેટાં બંને આપણે શેકાઈ ગયું છે, તો આપણે એને લઈ લઈએ ડીશમાં. જો ગરમ છે, બહુ ગરમ લાગે છે. જો હવે આપણે રીંગણા પણ આગળ શેકાઈ જશે. પછી રીંગણા પણ આપણા શેકાઈ ગયા, આપણે એને કાઢી લઈએ બહાર. જો આપણે ડીશમાં ભરી લઈએ રીંગણા બધા. આપણે રીંગણા શેકાઈ ગયા છે, તો જો આપણે લીલું લસણ પણ આપણે કટિંગ કરવાનું છે, તો જો આ રીતે ઝીણું ચમારી લઈએ, આપણે કાપી લઈએ નાના ટુકડા કરી. અને પછી આપણે નાખવાનું છે, ડીશમાં કાઢી લઈએ. અને પછી આપણે કાપવાના છે કાંદા કાપી નાખીએ. આ રીતે આપણે એને ટુકડા કરવાના છે, તો જો આ રીતે આપણે એને ખાસો પાડી અને પછી આપણે એને નાના ટુકડામાં કાપી લઈએ. આપણે કાંદા કટિંગ થઈ ગયા છે, તો હવે આપણે કરી નાખી ધાણા કટિંગ. જો આપણે ધાણા પણ આપણે કટિંગ થઈ ગયા છે, તો આપણે એને એક ડીશમાં કાઢી લઈએ. હવે આપણે ફોલી નાખવી રીંગણા આપણે ચેકીને લાવ્યા છે, એને આપણે ફોલી નાખીએ. આપણે રીંગણા ફોલાઈ ગયા છે, તો જો આપણે 2 થી 3 નંગ આપણે મરચાં શેક્યા હતા, એ આપણે મરચાંને આપણે આ રીતે સાલ ઉતારી અને એની આરે મૂકી દેવાના છે. પછી જો આ રીતે આપણે એને સાલ ઉતારી નાખવાની છે. આપણે મરચાંની સાલ જો આ બહુ સરસ રીતે આપણે નીકળી જાય છે. મરચાં પણ આપણે ફોલાઈ ગયા છે, તો જો આપણે હવે ટમેટાં આપણે શેક્યા હતા, એને આ રીતે આપણે એને સાલ ઉતારી નાખવાની છે. અને સાલ ઉતારી અને એને જો ડીશમાં આપણે મૂકી દેવાનું છે. પછી એની હારે આપણે કાપી નાખવાના છે બધાને ભેગું.
આપણે બધી વસ્તુ જો ફોલાઈ અને તૈયાર થઈ ગયું છે તો જો આપણે આ રીતે રીંગણના ડીટલા આપણે ઉતારી લેવાના છે ધીમે ધીમે હાથે જો આ રીતે આપણે એને ડીટલા કાઢી નાખવાના છે અને પછી એને આપણે જોઈ લઈએ જોઈ અને પછી આપણે એને કટિંગ કરી નાખીએ આ રીતે આપણે જો કટિંગ કરી નાખીએ જો આપણે એને ઝીણું ઝીણું આપણે સમારી લેવાનું છે એટલે આ રીતે આપણે એનું કટિંગ કરી નાખીએ કટિંગ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો જો આપણે ચૂલો પણ આપણે જગવી નાખ્યો છે તો જો આપણે પહેલાં આપણે મૂકી દઈએ કડાઈમાં પછી આપણે નાખશું થોડું તેલ નાખી અને પછી આપણે નાખવાની છે એમાં રાઈ આપણે તેલ પણ જો ગરમ થઈ ગયું છે તો જો રાઈ આપણે નાખી દીધી છે તો જો રાઈ પણ આપણે સારી રીતે ફૂટી રહી છે તો જો હવે આપણે રાઈ આપણી ફૂટી ગઈ છે હવે આપણે નાખશું એમાં જીરું નાખવાનું છે આપણે એક ચમચી જીરું નાખશું અને પછી આપણે નાખશું એમાં 1 ચમચી હિંગ નાખી અને પછી આપણે 1 થી 1.5 ચમચી નાખશું આપણે હળદર આપણે નાખવાની છે અને પછી આપણે એને નાખી દેવાના છે લીલું લસણ આપણે જે કટિંગ કર્યું હતું એ નાખી દઈએ અને પછી નાખી દઈએ લીલા કાંદા નાખી અને પછી થોડી વાર એને સડવા દઈએ એમાં થોડું નાખી દઈશું હલાવી અને પછી થોડું નાખી દઈશું એમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે તો જેવું તમારે ખારું ખાવું હોય એવું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આપણે જો હવે નાખી દઈએ લાલ મરચું નાખી દઈએ આપણે પાવડર આપણે જે ઝીણો દળેલો મરચાંનો પાવડર આવે એ નાખી દઈએ અને જો આપણે સારી રીતે મરચું પણ ગરમ થઈ ગયું છે તો જો હવે આપણે નાખી દઈએ આપણે કાંદા રીંગણા ટમેટા અને મરચાં આપણે જે કટિંગ કર્યા હતા એ આપણે નાખી દઈએ અને પછી આપણે એને થોડી વાર હલાવી અને છડવા દઈએ અને આપણો ઓળો જો આ રીતે અમે બનાવી છીએ આપણે ઓળો બની અને તૈયાર થઈ ગયો છે તો જો આપણે ઉપરથી નાખી દઈશું લીલા ધાણા આપણે નાખી દઈએ એમાં આપણો ઓળો બની અને તૈયાર થઈ ગયો છે તો જો હવે આપણે ઉતારી લઈએ નીચે તો જો આપણે ઓળો બની અને સરસ મજાનો થઈ ગયો છે તૈયાર હવે આપણે એમાં ઉપરથી નાખી દઈશું 1 ચમચી જેટલું આપણે દેશી ઘી નાખીએ એટલે એનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે અને ખાવાની પણ બહુ મજા આવે જો અમે 1 ચમચી ઘી નાખી દીધું છે હવે આપણે રોટલા કરવાના છે તો જો આપણે મૂકી દઈશું પહેલાં તાવડી બાજરાના રોટલા આપણે કરવાના છે એટલે ઓળારે બાજરાના રોટલા ખાવાની મજા આવે તો આપણે પહેલાં મૂકી દીધી તાવડી હવે નાખશું થોડું પાણી અને પછી થોડું નાખશું આપણે મીઠું અને પછી આપણે સાળવાનો છે બાજરાનો લોટ તો જો આપણે આ રીતે રોટલો બનાવી છીએ આપણે પહેલાં સાળી નાખશું બાજરાનો લોટ
આ રીતે જો આપણે રોટલાને આપણે આ રીતે શેપ લઈ લેવાનો છે અને પછી આપણે એને ટીપવાનો છે. જો આ રીતે હાથની મદદથી આપણે રોટલો બનાવવાનો છે. આપણે ઓળો અને બાજરાના રોટલા તૈયાર થઈ ગયા છે. તો જો આપણે હવે કાપી નાખશું સલાડ. તો પહેલાં આપણે કાપ્યા છે મૂળા, પછી આપણે કાપી ડુંગળી અને પછી આપણે કાપવાના છે ગાજર. જો આ રીતે આપણે ગોળ ગોળ આ રીતે આપણે શેપ લઈને ગાજર કાપી નાખવાના છે. ડુંગળી, કાંદા અને મૂળા અને ગાજર બધી વસ્તુ આપણે કટિંગ કરી નાખ્યું છે. જો હવે આપણે કટિંગ કરીએ છીએ બીટ. આપણે બીટ આપણી વાડીમાં થાય છે. તો જો આ રીતે આપણે બીટનું પણ કટિંગ કરી નાખીએ. પછી જો આપણે લગાવવાનું છે રોટલા ઉપર ઘી. આપણે ઘી લગાવી અને બાજરાનો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે ઓળારે. જો આ રીતે આપણે ઘી લગાવી દેવાનું છે. આપણે રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો અને છાશ અને ડુંગળી, મૂળો, મરચાં, બીટ ખાવાની મજા આવે છે. જો વાડીએ ખાવાની બહુ જ મજા આવે છે. હાલો બધા ખાવા. જય માતાજી બધાને.